હવે વાત કરીએ પાલનપુરની કે જ્યાં 4 કિલોમીટરના રસ્તા પર અંદાજે 25 જેટલા બમ્પ ઊભા કરવામાં આવ્યા અને માર્ગ મકાન વિભાગે રીતસરનું બુદ્ધિનું પ્રદર્શન કર્યું। પાલનપુરથી જગાણા સુધી જતો માત્ર 4 કિલોમીટરનો રસ્તો છે કે તેને નિર્માણ થયાને માત્ર 2 દિવસ થયા છે અને વિવાદ સર્જાયો છે। માર્ગ મકાન વિભાગ દ્વારા રાત્રે કરાયેલા કામથી 4 કિલોમીટરનો રસ્તો બનાવાયો અને તેમાં 25 બમ્પ મૂકી દેવાયા। આ પરિસ્થિતિથી લોકોમાં આક્રોશ છે। થોડા અંતરે અનેકવાર બમ્પ આવે, વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે। સાથે જ રસ્તાના કામમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ છે। આ જે જગાણાથી માંડીને કર્ણાવતી સુધી જે રોડ બનાવ્યો છે આમાં તદ્દન બધું ગેરરીતિ થઈ છે। આ કામ 3 કરોડ 80 લાખનું જે કામ થયું છે। મેં નગરપાલિકામાં પૂછાવડાવ્યું હતું કે અમે નગરપાલિકા અમારું નથી, આરએનબી સ્ટેટનું છે, બરાબર। આમાં મેટલનો એક ટુકડો બી નથી નાખ્યો, બરાબર। આમાં મોટી ગેરરીતિ થઈ છે। આની તપાસ થવી જોઈએ, એસઆઈટી મુકાવવી જોઈએ અને આમાં તપાસ મોટી થવી જોઈએ કે આ કેટલો મોટો ભ્રષ્ટાચાર થયો છે। બીજી તરફ પાલનપુરના નવાગંજ આગળ કેટલાક સ્થાનિકોએ માર્ગ અને મકાન વિભાગની મંજૂરી વગર જ મોડી રાત્રે 3 થી 4 જેટલા બમ્પ બનાવી દીધા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે, જેના લીધે સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો છે। ઇમરજન્સીની પરિસ્થિતિમાં બમ્પ જોખમી સાબિત થાય તેને દૂર કરવાની માંગ કરાઈ છે। અહીંયા જગાણા રોડ ઉપર જે જમ્પ બન્યા છે એ બહુ જે પટની સમાજના લોકો છે એમની રીતે એમની મન ફાવે એમ જમ્પ બનાવી દીધા છે અને એ જમ્પની કોઈ નીતિ નિયમમાં કે ગુણવત્તા કોઈ જળવાતી નથી, જેના કારણે અહીંયા જગાણાથી પાલનપુર આવતા જનાર લોકોને બહુ તકલીફ પડે છે અને 1-2 વખત તો 1-2 માણસો પડતા રહી ગયા, મારી આંખે મેં જોયેલું છે। તો એ બમ્પ સત્વરે હટાવવા માટે આપણે વિનંતી કરીએ છીએ। માર્ગ મકાન વિભાગે રોડની કામગીરીમાં તો બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે, પરંતુ સ્થાનિકોએ પણ મંજૂરી વગર ઊભા કરી દીધેલા વધારાના બમ્પ કેટલા સમયમાં દૂર કરવામાં આવે છે તે અંગે પણ સવાલ ઉઠ્યા છે। પંચાયત માર્ગ અને મકાન વિભાગે પહેલાં બુદ્ધિ વાપરી અને રોડ બનાવી દીધો। આ રોડનું કામ રાત્રે કર્યું, એટલે કે રાત્રે જે કામ કર્યું અને તેમાં 2 જ દિવસમાં કામ દેખાવા લાગ્યું, તેની ગુણવત્તા ઉભરી આવી। ત્યારબાદ ફરી બુદ્ધિનું પ્રદર્શન કર્યું અને જગાડાથી જે પાલનપુરનો 3 કિલોમીટરનો માર્ગ છે એમાં 18 બમ્પ મૂકી દીધા। એટલે હવે આ બમ્પના કારણે વાહન ચાલકો, લોકો અને જે સ્થાનિકો છે તેમને પણ પરેશાની થઈ રહી છે, કારણ કે 3 કિલોમીટરમાં 18 બમ્પ અને વધુ 500 મીટરમાં બીજા 7 બમ્પ, એટલે કે 25 બમ્પ 4 કિલોમીટરના માર્ગમાં મૂકી દીધા છે। આ બમ્પને કારણે એક્ટિવા ચાલક હોય, 2 વ્હીલર ચાલક હોય અથવા તો વાહન ચાલક હોય તે અટવાય છે અને જેને અકસ્માતનો ભય પણ સતાવે છે। એટલે કે કયા ગણિતને આધારે આ બમ્પ મુકાયા છે અને આ બમ્પના લીધે ચોક્કસ આ લોકોની જે મુશ્કેલીઓ છે, હાલાકીઓ છે એ વધી છે। લોકોની માંગ છે કે તાત્કાલિક આ જે વધારાના બમ્પ છે તે દૂર કરવા જોઈએ, લિમિટેડ બમ્પ હોવા જોઈએ, જેથી અકસ્માતોનું જોખમ ન રહે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।